હળવદ તાલુકાના નવા ઈશનપુર ગામ ખાતે ખેડૂતો દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરી રોકાવાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પંથકમાં લાકડિયા અમદાવાદ વીજ ટ્રાન્સમિશન લાઇનનું કામ કરતી પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં અન્યાય બાબતે છેલ્લા લાંબા સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હોય ત્યારે આજ રોજ ખેડૂતો દ્વારા નવા ઈશનપુર ગામ ખાતે પાવરગ્રીડ કંપની દ્વારા ચાલતી પોલ ઊભા કરવાની કામગીરી રોકાવી પોતાનો વિરોધ નોંધાવી તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી। મારું નામ અર્જુનસિંહ જાડેજા છે, ધોળકોટ ગ્રામ પંચાયતનો સરપંચ છું। અમે 12 મહિનાથી આ કંપની પાવરગ્રીડ હળવદ તાલુકામાં મોરબી જિલ્લામાં હેવી લાઇનનું કામ કરવા આવી છે। 12 મહિના થયા છેલ્લા એ 12 મહિના થયા છતાં હજી કંપનીએ કોઈ ખેડૂતને કે કોઈ ખેડૂત આગેવાનને કે કોઈ રાજકીય આગેવાનને એવું લખીને નથી આપ્યું કે અમે ખેડૂતના ખેતરમાં કામ કરશું તો એને વળતર પેટે આટલા પૈસા આપવાના છે। કંપની વાળાને દાંડા વગરનું પતંગ ઉડાડવું છે, પતંગ ઉડાડવું પણ દાંડો નહીં। એ લોકો એમ કહે કે અમે પોલના ભાવ નક્કી કરી દીધા છે। એક ખેતરમાં પોલ આવે છે એનો ભાવ જો એને નક્કી કરેલો છે પોલનો, તો એ જ ખેતરમાંથી તાર નીકળવાના છે, બરાબર। અને એ તારની લેન્થ આવે 67 મીટરની, તો એ લોકોએ તારના ભાવ નક્કી નથી કર્યા કે ભાઈ તમને જ્યાં પોલ આવે છે ત્યાં તમને 979 રૂપિયામાં આપશું, તો તાર આવશે એના પૈસા ખેડૂતને જાજા મળે। 25% લેખે ગવર્મેન્ટે કીધું છે 25% આપવાના, તો એ 25% લેખે હિસાબ કરે એટલે ખેડૂતને પૈસા જાજા થાય। એટલે સરકારને એમ કે ખેડૂતને પૈસા જાજા મળી જાય છે એટલે પૈસા ઓછા કરો, એટલે એના માટે થઈને એ લોકો જંત્રી લઈ આવ્યા। એક જ સર્વે નંબરમાં 2 ભાવ, પોલનો ભાવે અલગ, તારનો ભાવે અલગ, એટલે ખેડૂતને એના માટે અસંતોષ છે। બીજા નંબરમાં જે પાર્ટીના ખેતરમાં કામ કરવા આવે છે એને કોઈ આગોતરી જાણ કરતા નથી, એને કોઈ લેખિતમાં ઓર્ડર આપતા નથી। કરે તો કદાચ એકાદી અગાઉ કરે, હા એ કરે તો એક દિવસ આગળ ફોન કરે એને કે ભાઈ અમે કાલે તમારા ખેતરમાં કામ તમારા ગામમાં આવવા નથી। બીજા નંબરમાં જે ખેતરમાં તમારા ખેતરમાં વાવેતર હોય, માની લો મારા ખેતરમાં જીરું છે, ભાઈના ખેતરમાં ચણા છે, તો 3 વીઘા 4 વીઘા મારું ખેતર એટલું બગડે છે, એ લોકો મને એવું લખીને દેતા નથી કે તમને આ 4 વીઘાનો પાક તમારો બગડ્યો છે તો તમને કેટલા પૈસા આપશું। એમને પૂછી અમે કંપનીના અધિકારીને તો એવું કહે છે કે ભાઈ હજી એસડીએમ નક્કી કરશે આ ભાવ, તો પછી એસડીએમ પાસે પેલા નક્કી કરાવીને પછી આવતા હોય કામ કરવા તો કોઈ ખેડૂતને તકલીફ જ નથી। એ લોકો અગાઉથી બધાને લખીને દઈ દે કે ભાઈ તમારા બગીચો છે, તમારે ફલાણો પાક છે, તમારો ઢુકડો પાક છે, તમને આટલા પૈસા મળશે, તમારા ખેતરમાં આટલું નુકસાન થાય તમને આટલા પૈસા મળશે, કોઈ ખેડૂતને તકલીફ નથી। પણ આ લોકોને એમને મભમમાં કામ કરવું છે, 1 રૂપિયો દેવો નથી કોઈને, અને જ્યાં કામ થઈ ગયું ત્યાં હજી સુધી પૈસા દીધા નથી, અને એ લોકો એવું કહે છે કે અમે પૈસા એડવાન્સમાં નાખી છે। તો આજે આ ખાખરેજીના ખેડૂત આવ્યા છે, એમના ખાતામાં પૈસા નથી આવ્યા હજી સુધી, અને છતાં એવું કહે છે કે અમે પૈસા નાખી છે। એટલે આવી રીતે ખેડૂતને ભરમાવે છે, બરાબર। એમ કરીને કંપનીએ કામ કરવું છે, પ્રશાસન એની જોડે છે। આપણે કંઈક પૂછી એમ કે ભાઈ કલેક્ટરનો ઓર્ડર છે, એટલે અમારે તો પોલીસને પૂછી એટલે એમ કે કલેક્ટરનો ઓર્ડર છે, કામ તો કરવા દેવું જ પડશે તમારે। એટલે ખેડૂત શું છે, પાંગડા બિચારા ઉભા રહે, ગરીબ છે ખેડૂત તો બધા, અત્યારે અમે જોયું ના પૂટાવે છે કંપની વાળા, અને આવી રીતે કામ કરે છે, ખેડૂતને કાંઈ દેવું નથી।